ભક્તિ જે છે એ નામ જુદા જુદા તત્વ મેં કીધું એમ એક છે, પણ મેં હમણાં કડી બોલ્યો હું, રામ આएंगे તો અંગના સજાएंगे. રામ આવ્યો કોને કહેવાય સાહેબ? સમાજમાં કોઈ હારો દાતાર માણસ થાય એમ કીધે કે આટલી દીકરીઓ પરણાવી દઈશ હું, એને રામ આવ્યો કહેવાય. ભલા માણસ કોઈનું કામ અટકું હોય ટાણે આવીને ઉભો રહી એને રામ આવ્યો કહેવાય. તમારો ભાઈબંધ હોય, નકરા ભાઈબંધ પાર વગરના હોય, પણ ટાણે બધાય ખાઈ જાય ને છેલ્લે આવીને ઉભો રહે, કરે તું તારે હું બેઠો છું બધું થઈ જાય ઉપાધિ કરીમાં ચિંતા કરીમાં, એને રામ આવ્યો કહેવાય. રામ ટાણે આવી જાય અને બહબહાટો બોલે ને તઈ જે હમણાં વાત કરી ને, જેના હાથમાં પાકિસ્તાનના હથિયારો હોય મશીન ગનું, ઈ આંસકીને એને મારી નાખે રણછોડ સવાર રબારી. તેથી રણછોડ સવાર રબારીમાં રામ આવી ગયો તો જ મારી હગે ભલા માણસ. આને રામ આવ્યો કહેવાય. એટલે એક વાત મને યાદ આવે છે નાનકડી, સાંભળજો. જૂના જમાનાની વાત છે પણ યુવા ધનને વાત લીધા જેવી છે એટલા માટે કહું. તમે છે ને ચારિત્રને ઉજળું રાખજો એટલે માતાજી આપણા થડા છોડવાની નથી. બાપુ ચારિત્રની જે તાકાત છે ફરમાઈશ છે. હા આવશે, ધીરે ધીરે બધું આવશે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. આવશે આવશે. તમે બધા સાંભળો છો ગીતો. માતાજીની એવી આવા ભુવાજીઓ રાજી મારાથી ને આવા સંતવાળા સાધુડાઓ રાજી. લખું હું ગામ ને વાર્તા કરું, હું વાર્તા કરું એટલે તમને હોપા પાડી દઉં, તમને એમ થાય કે ન્યા લઈ જાઓ. તમે જો વાર્તા કરે પછી એવું ગાતું ન હોય, આપણે માતાજી ગાય છે સારું એવું કહે છે બધા, અને પાછું લખવું તો એમ કેવું પડે કે ના ના સારું છે એમ. બધું બહુ ભલે સારું નહીં બધા જેવું હોય, પણ થોડું સારું તો હોય, કઈક જુદું તો હોય. એટલે પણ હું આ વાત કરું પછી મારે દ્વારકા વાળાને યાદ કરવા છે. આપ બધા મળ્યા છો એટલા માટે. આ ભારત વર્ષની અસ્મિતા અદ્ભુત છે. હું કાયમ મને એમ થાય કે મારો ઇતિહાસ ભારતનો યુવાનો જાણે એટલે આપણે કોણ હતા એમ ખબર પડે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતીની તાકાત છે. આપણે જેવા તેવા નથી. દીકરા ખાંડી ખવડાવી દીધા. ભગવાન વયો આવ્યો અમારા આંગણે, અમે દીકરા માંગશો તો દીકરા ખવડાવી દેવું. અને કેવા સાધુડા. વચ્ચે વાત બીજી યાદ આવી, મુકેશનાથ બાપુની જોયા એટલે એક 11 વર્ષનો સનાતનનો સાધુડો સાહેબ, કાનમાં દર્શન પહેર્યા છે જેને શિવ રૂપ કહેવાય. અને આદેશ કરતો ભવનાથની તળેટીમાંથી ઉતર્યો અને નાનકડા એવા બાજુનું ગામડું જુનાગઢનું, અને ગામના ફળિયામાં જઈને ઉભો રહ્યો. ફળિયામાં ઢેલું ને મોરલા ને ચકલા ને ચણ ચણે છે. અટાણે તો આપણે બધું હા બધું જવા દો, બધું પેક કરો, આખા કાઢો, સકલા બકલા ક્યાં આવે છે. હા, મને હું નાનો હતો મારા બાપુજી એક વાર્તા કરતા, નાનકડી વાત કરતા બાપુ. પછી હું બહુ યાદ રાખું, મારા બાપા હતા ત્યારે જ મેં ચાલુ કરી દીધું માળાઓનું બધું. માળા બાંધવું ને એમાં ઓલી કાંગ નાખીને ઓલા ડબલામાં ને એમાં બધા એવું. એટલે ચકલા આવે ઝીણા ઝીણા મને ગમે. મારા બાપુ મને કે મોટો માણસ થઈ જાય ને તોય આપણે ભૂલાય નહીં. હવે મારા બાપુનું ભેહું સરતા અહીંયા વાતો કરી, એને ખબર તો હોય છે ને કે આ મારો દીકરો થોડોક મોટો થાય. આપણે બહુ મોટા નથી પણ આમ થોડોક બહાર નીકળશું એવી તો ખબર છે ને. તો મને વાર્તા કરતા કે એક સકોન સખી હતા અને એક માણસ ઝૂંપડામાં રહેતો ને એમાં માળા, અમારે ગીરમાં તો બહુ ઝૂંપડા માળા કરે, સકલા બહુ હોય. હજી મારે ગીરમાં નેહડું છે ત્યાં પાસે હું રાખું, ત્યાં સોખા નાખું તો વાયડું આખી ભરાઈ જાય એટલા સકલા આવે. તો મારા બાપુ મને કે તો સકીન સકો રહેતા હતા એમાં એ માણસ બહુ આગળ આવ્યો. પછી ત્યાં ઝૂંપડું પાડીને બંગલો બનાવ્યો એ મોટો. પછી તો બધા કામ કરવા વાળા કામ કરે ને પછી બંગલો બનાવ્યો. તો સકલા ને એનું મૂળ એનું સ્થળ એ હતું. તો ચકલા ઘરવાનો જાય ને તો જાળીઓ બંધ કરી દે ફલાણું. પછી એક દિવસ ચકલો ચકોન ચકી બારીએથી ક્યાંકથી ઘરવા જતા હતા ને તો આ બાજુથી સૂટા હરિયાનો ઘા કર્યો, ઝીણો છત્રીનો હરિયો હોય ને એમાં સકાની એક આંખ ફૂટી ગઈ. એ આંખ ફૂટી ગઈ માં પાર્વતીજીને કે ન્યા વેદના ઉપડી. માં છે ને કે આને બંગલો બની ગયો એટલે ઝૂંપડું હતું તેથી સકલા માળા કરતા વાંધો નહોતો. આ બંગલો બની ગયો એટલે સકલાને આંખું ફોડે છે ને એનું હતું એવું થઈ જાય. અને બધું હળર હટ બધું વેસાઈ ગયું, બંગલો વેસાઈ ગયો. પાછું ઝૂંપડું થઈ ગયું તો આંખ ફૂટેલો સકો પાછો માળો કરવા આવ્યો. સકીન બે માળો કરવા. સકી કેતી ત્યાં રહેવાની, આને આંખ ફોડી. એટલે સકાએ કીધું આંખ ફોડી ગમે કર્યું પણ એને બંગલો નહોતો, ઝૂંપડું હતું તેથી આપણે એને આશરો આપ્યો તો આપણે એનો સાથ ન છોડાય. આવી એક વાર્તા મારા બાપુજી કરતા મને. આ બહુ મોટી વાત છે. હા, એટલે મેં તો ત્યાં જુનાગઢમાં બંગલો ન્યાય ખૂબ રાખું છું. ઓલા માળા લઈ આવીને લટકાડું પણ હવે ત્યાં ત્યારે બાજુ ઘૂં થાય છે તો આવતા નથી. આપણે મામા બહુ ગમે પણ મેં ગઈરમાં એવું કર્યું છે ત્યાં બધું હાલે ને સકલા બધું. એટલે મારું કહેવાનું એ છે કે
ઈ ભૂલવું ન જોઈએ. મૂળ મુદ્દો ઈ છે આપણો. આપણે ધર્મને એટલે ઈ ફળિયામાં ચકલા ચણતા હતા, મોરલા ઢેલું, અને એમાં બન્યું એવું, ઈ 11 વર્ષનો સાધુડો આદેશ કરીને ઉભો રહ્યો. એટલે હાહુઓ છાયસું ફેરતા હતા. નેત્રું મૂકી દીધું છાયસનું, રવાઈમાં નેત્રે આવે આમ ફેરવાના, એ મૂકી દીધું. હાહુ એ એક દીકરાને જે દીકરી છે, બાળક હતું, એને તેલ લીધું. હાહુએ એ ઓલી બાજુ વહી ગયા. વહુ છે એ ઓરડામાં ભિક્ષા લેવા માટે જાય છે. કોને? 11 વર્ષના સાધુડાને આપવા માટે. નાથ સંપ્રદાયનો સાધુડો, કાનમાં દર્શન પહેર્યા છે. પણ જાતા જાતા મુકેશનાથ બાપુ એમણે આમ સાધુડા સામું જોયું તો એવો રૂપાળો સાધુડો, નવો ભાઈ 11 વર્ષનો સાધુ કેવો રૂડો લાગે, ભગવા પહેર્યા હોય ને ઈ નાનક ઈ જટા. એટલે ઘડીક રહી જાવ, એટલે ગામ તઈ ભેળા કરી ગામ તઈ ખમા તમને. આના તો બહુ નામ છે, એમાં આ તો ડોલર છે. આ ડોલર વાળા શું કરી છે એ નક્કી નહીં. આખી દુનિયાને હથિયારો વેસીને ફૂંકાવે છે, બેઠા બેઠા મોજ કરે છે. ટનો મધ્ય હોના એની પાસે. અહીં આપણે વિચાર થાય કે મારી નાખવા વાળા પાસે વધારે સત્તા, બાપુ એમ થાય કે નહીં. પણ છતાંય મને એમ થાય કે મારા ભારતમાં સાધુ સંતો ભુવાજીઓ આ થડા જાગતા છે, તો આપણો ભારત એક દી મહાસત્તા બનશે અને કોઈ નહીં રોકી શકે. આપણે તો આવવા વાળા, આપણે તો બધાને દેવા વાળા. વસુદેવ કુટુંબકમ, વસુધા એટલે ધરતી, વસુદેવ કુટુંબકમ, આખી ધરતી અમારું કુટુંબ છે. જે ઈ કહેવા વાળા આપણે જ છીએ, સનાતનીઓ. જો બાકી મારો કાપો ને આગળ વધો, મારો કાપો મૂર્તિઓ તોડો. અને ઇતિહાસકારો એટલા ભયંકર થઈ ગયા, મને ત્યાં બધા બેઠા હોય સાધુ એટલે કહેવાનું મન થાય. આપણા આખા રામાયણ મહાભારત ગીતા બધું ને ફેરવા બેઠા છે. એવડા મહારાણા પ્રતાપ, બપ્પા રાવલ થી લઈ, શિવાજી થી લઈને પોરસ, કેવડા કડા મોટા ઇતિહાસો એને ફેરવી નાખવા તૈયાર છે. મમનગજની મંદિર તોડવા આવ્યો સોમનાથ, તો હટાણે એવા ઇતિહાસો 80 વર્ષના ભાભા રિસર્ચ કરીને બેઠા, કારણ કે એના ઉપરથી ફંડ મળે છે ભારતના ઇતિહાસને વિખવા માટે. એટલે એ એવા પુરાવા સાથે રજૂ કરે છે. આપણે જો નહીં સાંભળીને આપણું વાંસી સાંભળીએ તો ઓલા ફેરવી નાખવા તૈયાર છે. એટલે કહું ઈ એમ કે છે મમનગજની એકચ્યુઅલી સોમનાથ મંદિર તોડ્યું, અને પછી એને આની ઋતુ ન ફાવ્યું બહુ, એટલે કે પાછો વયો ગયો. એને કઈ તારો બાપ ઋતુ ન ફાવ્યું ને અફઘાનમાંથી, ત્યાં અફઘાનમાં બહુ બરફ પડે છે. તમે વિચાર તો કરો, મૂર્ખ બનાવતા નથી આવડતું એને ખોખાવને. એને ફાઈવ એવું નહોતું. ભીમદેવ સોલંકીના દળ, આમ આ બાજુ કાનડદેવ ચૌહાણના દળ આડા ઉતરી અને મહાદેવ હર કરીને કેસરિયા કરવા ઉતર્યા હતા ને ભૂંડાએ કાપીને ભગાડી હતી સેનાને. હવે ઈ નથી કેવું એને. એટલે અમે આ રાયડું નાખીએ છીએ કે આ સાંભળતા રહેજો. આપણા થડા જાગતા રાખવા બહુ જરૂરી છે, બરોબર? એટલા જ આપણે સમાજ જાગતો. આપણા દેશનું રક્ષણ કોણ કરે? સાંભળજો, અહીં બેઠા બધા. આપણા દેશનું હિમાડે કોણ રક્ષણ કરે? સૈનિકો કરે છે ને, આપણા જુવાનો. એટલે આપણે સુરક્ષિત છીએ ને, 100% સાચી વાત. હવે બીજી વાત તમને કહું, જુવાનો સેનાના છે ને આપણા લાખો, ઈ જુવાનોની તાકાત નથી કે આપણને બચાવી શકે. આવું હું જાહેરમાં કહું છું, વિડીયો ઉતરે જોઈ લેજો. કેમ તાકાત નથી ખબર? દુશ્મનો માટે તો મરી જાય, દુશ્મનને નહીં આવવા દે આપણી પાસે. દુશ્મનોથી સુરક્ષા કાયમના માટે રાખશે, પણ દુશ્મનોને ઈ રોકીને ઉભા છે. પણ અહીંયા અંદર આપણે વ્યસન, કુટુંબ ને કાવાન દાવાન ફલાણું જ્ઞાતિવાદ ને જાતિવાદ ને કરી અને વ્યસનમાં યુવાજન બરબાદ થઈ જાય. જ્યાં આવે ત્યાં ડ્રગ્સ નીકળે, ગાંજા નીકળે. બસાવી શકે સેના જુવાનો? ભારતની સભ્યતા જો પૂરી થઈ જાય બાપુ, તો સેનાના યુવાનો તો સીમાડે ઉભા છે. ઈ શું કરી શકે આપણા માટે? ઈ તો દુશ્મનોને રોકીને ઉભા છે. પણ અહીંયા આપણે આપણા દુશ્મનને બનાવી નહીં, એક સભ્ય સમાજ ઉભો થાય. આપણે ઝરણાને પૂંજવા વાળા, આપણે ઝાડવાઓને પૂંજવા વાળા, આપણે થડાઓને પૂંજવા વાળા, આપણે ગાવડીને પૂંજવા વાળા. એકવાર દુનિયાને લાગવું જો એક સનાતનીઓ ઊભા થાય તો દુનિયા આપણા ચરણે આવવા તૈયાર થઈ જાય. આ જાહેરમાં કહું છું. પણ આ વાત સાંભળજો, 11 વર્ષના સાધુડાએ કીધું કે મૈયા ભિક્ષા દો. એટલે પોતે હાહુ એક છોકરું તેલ લીધું, બાઈ પોતે ઓરડામાં જાતી જતી આમ જોગીને સામું જોયું. રૂપાળો સાધુ, 11 વર્ષનો, આંખું બહુ રૂપાળી. એટલે ધીરેક દિન કીધું, અરે જોગી, આદેશ બાવાજી, હું मांगू ही તમે આપશો? હું તમને ભિક્ષા આપીશ હમણાં. ભિક્ષા के बदले में आप मुझे क्या दोगे जोगी? ओ साधु, तुम मुझे क्या दोगे? अरे मैया मांग ले, जो चाहिए वो मांग ले, मैं देने के लिए तैयार हूँ. मैं सनातनी साधु हूँ. मैया मांग ले कि जोगी तुम्हारी आंख बहुत अच्छी है. એને 11 વર્ષના બાળકની રૂપાળી આંખો જોઈ તો એમ થયું કે આવો મારો દીકરો હોય તો. એની આંખ બહુ રૂડી, એટલે એને ખાલી મજાકમાં માનો ભાવ દીકરા ઉપર એમ કીધું, એક મુજે તમારી એક આંખ દે દો એમ કરીને તો વહી ગઈ ઓરડામાં લેવા.
લોટ કે જે કાંઈ લઈને જા પાછી આવી તો એક હાથની માલિકો આમ ખપ્પર અને એક હાથમાં કચડું કરીને આમ દડાક દઈને ડોળો બહાર કાઢી અને સનાતન સાધુએ આમ 11 વર્ષના સાધુએ હાથમાં રાખ્યો અહીંથી ત્રબાક 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 લોહી પડે છે અને એક હાથમાં ખપ્પર છે અને બાઈ પાછી ભિક્ષા લઈને આવીને આમ જોયું તો અહીંથી આંખ લોહીના ફુવારા ઉડે આંખમાંથી અને આમ કહ્યું, અરે જોगी आपने क्या कर दिया, मैं तो वैसा ही कह रही थी, मैं तो मजाक में कह रही थी, जोगी आप अच्छे लगे, मेरे बेटे जैसे लगे, तो मैंने बोल दिया आंख दे दो, ये क्या कर दिया। तेरी सनातन नो नाथ संप्रदाय नो साधुड़ो एटलू बोलो तो मैया तूने आंख मांगी मैंने आंख दे दी, अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता। मैं मसंदर का शिष्य गौरव हूं, मैं मसंदर का शिष्य गौरव हूं। શું ભારત વર્ષની અસ્મિતા છે, શું ભારત વર્ષની તાકાત છે। પણ રામ આएंगे તો અંગના સજાएंगे। મારે માતાજીના ગુણગાન દ્વારકા વાળાનું ગીતે ગાવું, પણ આ એક હજી વાત હું કહી દઉં, એટલે આ સાંભળજો। જૂના જમાનાની વાત છે, આમાંથી યુવાનોને બોધ લીધા જેવું કે રામ કેમ આવે। જૂના જમાનામાં એક નગરની એક હવેલીમાં એક રાજકુમારી, બહુ રૂડી રૂપાળી રાજકુમારી દીકરી, સંસ્કારી દીકરી, રોજ ઝરૂખામાં હવારના પોરમાં આમ ઝરૂખે આવીને ઊભી રહે અને તડકો જોતી હોય, બગીચા જોતી હોય, એની ધૂનમાં એકદમ 18-20 વર્ષની ચંદ્રમુખી રાજકુમારી, એમાં એક બજાર વાળવા વાળો માણસ, સાફ સફાઈ કરવા વાળો હોય ને, હા નાનો માણસ ઝૂંપડામાંથી આવે, બજારું વાળતો હોય, એની નજર ચંદ્રમુખી ઉપર પડી ગઈ। પણ આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું, એને લાગી ગઈ ભાઈ એટલા ચંદ્રમુખીના રૂપ રૂડા હતા, એને એટલું બધું લાગી આવ્યું હૃદયમાં કે આ હા 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 આવું પણ રૂપ ધરતી માથે હોઈ શકે। એને મૂંગો પ્રેમ થઈ ગયો કે હવેથી હવારમાં કાયમ હું બજાર વાળવા આવું, ચંદ્રમુખીનું મોઢું જોઉં તો જ પાણી પીવું, ખાઉં, નહીતર ન ખાઉં। પછી કાયમ આવે, ચંદ્રમુખી આવે ઝરૂખે, પોતે જોઈ લે। સાંભળજો, ચંદ્રમુખીને ખબર નથી કે મને કોક જોવે છે। ઈ તો બગીચા જોતી હોય, નામ રાજકુમારી, સંસ્કારી, આ ઓમ સંસ્કારી, કઈ બીજું કઈ મનમાં નહીં, પણ હું શુદ્ધ પ્રેમ કરું। ચંદ્રમુખી જીવે ત્યાં સુધી હું જીવીશ, ચંદ્રમુખીને જોવું ત્યાં સુધી હું જીવીશ, એવું નક્કી કરી લીધું। લગ્ન થઈ ગયા હતા એના પાછા, ઝૂંપડેથી આવે, વાળવા આવે, ચંદ્રમુખીને જોઈ લે, કાયમનો ક્રમ થઈ ગયો। હવે સાંભળજો, આ થડે આપણે ભુવાજીઓ બધા બેઠા હોય, શું કામ? સતત બેઠું રહેવાથી ઈ લગ્ની લાગી જાય ને તત્વ કામ કરે છે, એટલે આ વાત કરું। હવે બન્યું એવું, એક દિવસ ભલે આ વાત કરું ત્યારે વિડિયા વાળા આ બાજુ રાખ્યો, વાહ દોસ્ત સરસ, વાત કરું ત્યારે મારી બાજુ રાખો, એમાં હારા હારા નજર જાય, મારી વાત એકચ્યુઅલી ફેલ જાય। સંગીત આવે ત્યારે ફેરવી લેજો, આ બાજુ રાખ્યો, આ બાજુ રાખો, પેલા સંગીત આવે ને ત્યારે ઓડિયન્સ ના સીલ લઈ લેજો। ધન્યવાદ। વિડિયા વાળાને એકવાર જોરદાર તાળીઓથી વડાવો। કેવા ચારે બાજુ ગોઠવાઈ ગયા। અહીંયા હું ગમે એ બોલું, હવારે એમ કહું મેં એમ નહોતું કીધું, ક્લિપ આવી એમ જ કીધું તું, માફી માંગો। આપણે માતાજીની દયા વાંધો નથી આવતો, પણ નકર આવું થાય આ ખરેખર। પણ વિડિયા વાળા તો વર્ષો સુધી તમે આ પ્રોગ્રામ જોઈ શકો એના માટે મહેનત કરે છે। હજી એકવાર તાળીઓથી વધાવો, સાઉન્ડ ને તાળીઓથી વધાવો। અમારું શ્રીરામ સાઉન્ડ છે અને અમારી આખી ટીમ ને તડબડાટી ભડભડાટી બોલાવે એને તાળીઓથી વધાવો। આ મારા બધા અભણો, અમે બધા અભણ, અમે વિદેશમાં જઈ મૂંગા થઈ જાય, બહુ બોલી નહીં, અમે એમ લાગે કે આને બોલતા નથી આવડતું, એટલે બધું થઈ જાય। પછી અમારા ફોર્મ બીજા ભરતા હોય, બધું ઇંગ્લિશમાં હોય ને, પછી અમે એવું ન માની કે અમને વાંચતા નથી આવડતું એટલે અમારા ભરે, અમે એમ માની કે અમે માણસો રાખ્યા છે। એ બધા હેતુ મિત્રો જ હોય, પછી અમે દાંત કાઢી, મેં કીધું અમે માણસો રાખ્યા, અમારે ક્યાં બોલવાનું, અને કાંઈ નહીં, ઇંગ્લિશમાં બોલવાનું તો અમે હજી સુધી જીગર જ નથી કરતા। ખોટે ખોટો ડંફાસો મારવી। અમારા મુકેશભાઈ તો ગુજરાતી નથી મૂકતા, હિન્દી ન બોલે। ઓલા બેન આવ્યા ને દેવા પ્લેનમાં ખાવાનું, કે સર સર સર, તો મુકેશભાઈ તો આમને બેઠા, એને એમ કે મને થોડું કોઈ સર કહે। મેં કીધું મુકેશભાઈ તમને કહે છે બેન સર, તો એમ છે, મને કેમ સર કહે? મેં કીધું પ્લેનમાં બેઠો ટિકિટ લઈને, એટલે ઓકે, એટલે મને પછી સામે જોઈને કે હા બેન। મેં કીધું તું બેન કેમ કે? તો કે આપણે ક્યાં માગા લઈને નાખું, હું કામ જીવ બગાડવો જોઈએ કે? સારી વાત કહેવાય ને કે હા બેન, તો એ બેન કે સર સર વેજ યા નોન વેજ? ખાવાનું બે પ્રકારનું દેવા, વેજ અથવા નોન વેજ, બરાબર? સાત્વિક ભોજન હોય કે ઓલું, એટલે એ કે વેજ યા નોન વેજ? તો મુકેશ કે હાદું હાદું બેન હાદું। હાદામાં કેમ ખબર પડે? ઓલી બેન વહી ગઈ બિચારા, અમારા પ્રવીણભાઈ પાસે આવી, ઓલી આપાતકાલીન દરવાજો હતો, આપાતકાલીન દરવાજો, અહીંયા પ્રવીણભાઈ ની સીટ આવેલી, તો એ બેન પ્રવીણભાઈ ને સમજાવવા આવી
ઈ કે કદાચ પ્લેનમાં કઈ ખરાબી થાય અને પાણી માથે પ્લેન ઉતરે ને તો તમારે પેલા ઊભું થવાનું, ઓલું અહીં પહેરી લેવાનું, આમ હવા પર લેવાની બે બાજુ, અને પછી ઈ કે આ દરવાજો આમ પકડીને આમ કરીને આમ ખોલશો ને એટલે કે અહીંથી એક સીડી ઉતરશે, એમાં તમે હળર હટ કરતા પાણીમાં ઉતરી જજો. ઈ હળર હટ ઈ મેં કીધું, એને નો આવડે, એને થોડું મામા હળર હટ આવે, આપણી ભાષા હું આવડે, એને પડતાય નથી આવડતું. વિદેશમાં અમે જઈએ, મેં કીધું તમે પડી ગયા શું કે તો કે સ્લીપ સ્લીપ, મેં કીધું મજા જ ન આવે. સ્લીપ સ્લીપ હાવ એમ લાગે કાંઈ નહીં. સ્લીપ તો બાથરૂમમાં ઘણા થઈ જાય, તો નામ નાનું એવું સ્લીપ નો આમ ગોળા વહી ગયા હોય. આપણે કેવું ખબર, ભડું દઈને પડ્યો, પતડી દઈને પડ્યો. કેટલી કેટલી પ્રકારની ભાષા, આપણે આપણી ભાષા મુકાય યાર. તમે મોહન ભાગવતજીને હમણાં 2 કલાક અમે ચર્ચા કરી. મહાન પૂજનીય પરમ પૂજ્ય સનાતન માટે RSS ને 100 વર્ષ પૂરા થયા. સાહેબ શું કામ કરે છે સનાતન માટે, ધર્મ માટે. તમે જો દરેક જ્ઞાતિ જાતિને જોડવાનું કામ કરે. એમણે કીધું કે તમે ઇંગ્લિશ ભાષા શીખો એનો વાંધો નહીં, પણ ઘરમાં ગમે એવડા મોટા થઈ જાઓ, ઘરમાં તમારી જ ભાષા બોલજો, ગુજરાતી ભાષા તમારી. મને હું ગૌરવ લઈ, મેં તો કીધું હું એવો ગૌરવ લઈ શકું છું કે મારા ઘરમાં હજી મારા બાળકો મને પપ્પા નો કહે, આપા કહે, અમારી ભાષા છે. અને માલધારી સમાજમાં ઘણા એવું છે આપણે જોયું. અને એમને એની માં ને એની માં કહે. આ મમ્મી ને પપ્પુ જે નીકળ્યા છે ને, મમ્મી તો અમુક દેશમાં કહેવાય, ક્યાંક મમ્મી કહેવાય, વર્ષોથી મડાને ઢાંકી રાખ્યું બાંધીને એને મમ્મી કહે. આને મમ્મી કરી નાખીને ઓલો પપ્પો તો પપુડી થઈ ગયો હાવ બચારો. છોકરા અટાણ ના એવા. એક છોકરા મેળામાં લઈ ગયો ને બાપો, તો કે પપ્પા શીખું બહુ સરસ છે, શીખું બહુ સરસ છે, લઈ ગયો ને. એ કે આ શીખું ને આ તો શીકુડી કહેવાય. શીખું તો એ કે આપણા ગામના, એટલે થોડાક આગળ પપ્પા ફુગા, આ તો ફુગુડી કહેવાય. કે આ લેવાય ફુગા તો કે આપણે ત્યાં દુકાને મળે. આવી જે આમ આ બાજુ કઈક જોઈ ગયું કે પપ્પા ઈ કે મારે ઓલું રમકડું, આ ને તો રમકડલી કહેવાય. રમકડા તો કે આપણા ગામમાં મળે. એ બધું પૂરું કરીને કાંઈ ન લઈ દીધું. ઘેરે આવી અને બેઠા હતા, એના પપ્પાએ કીધું પાણી ભર દે, તો નથી ભર દેવું. તા તો એને એની મમ્મી ખીજાણી, પપ્પાને એમ કહેવાય પાણી નથી ભર દેવું, તારા પપ્પા છે. તો કે આને પપ્પા કહેવાય, આ તો પપ્પુડી છે. પપ્પા તો હતા મેળામાં. ઈ કે અરે અટાણના છોકરાને બોલાવાય કે આ તો પપ્પુડી છે. અટાણના છોકરાને બહુ ધ્યાન રાખવું, સંસ્કાર આપતા રહેજો ને. કે હું કરે નક્કી નથી, વેસી આવી છે. આપણા ગામડામાં તો બહુ સારું છે, બાકી વૃદ્ધાશ્રમમાં નથી મૂકીને હોય આવતા, બધું સહયું કરાવીને હું કરી લેવા. પણ ખેર હું બોલી વાત પૂરી કરીને મારે ગાવું છે. હવે એ માણસ બજાર વાળવા વાળો માણસ ચંદ્રમુખીને જોઈ ગયો ને એના રૂપ ઉપર ઓળઘોળ થઈ ગયો. સાંભળજો. અને પછી એક દિવસ આવ્યો ને તો ચંદ્રમુખી નીકળ્યા નહીં. બપોર સુધી રાહ જોઈ, ચંદ્રમુખીએ મોઢું ન દેખાડ્યું. એને ખબર એ નહોતી ચંદ્રમુખીને કે આ કોક મને જોવે છે કાયમ. પોતે ઘરે ગયો, ખૂણામાં બેસી ગયો, પાણી પીવે નહીં, જમે નહીં. એની પત્ની ચિંતામાં પડી ગઈ, તમને શું થયું ઈ કયો. તો કે મને માફ કરજે, હું ચંદ્રમુખીને ચાહું છું, પ્રેમ કરું છું. બીજું મારો શુદ્ધ પ્રેમ છે, મને ખબર છે એ રાજકુમારી છે. હું ક્યાં ઈ ક્યાં, હું ઝૂંપડામાં આપણે રહી, હું બજાર વાળવા વાળો, મારે કાંઈ નહીં, પણ મારે એને જોવું પડે કાયમ. આજ મને મોઢું ન જોયું, અંજળ ત્યાગ, હવે હું મરી જઈશ. બાઈ એવી એની પત્નીઓ, અરે જીવતા જોગીએ ભલા. બાઈ કે ઉભા રહ્યો, હું જાઉં. બાઈ હવેલીમાં આવે છે, રાજમહાલયમાં. દરવાનોને કરગરી અને ધરાર ફૂગે છે. ક્યાં ફૂગે છે? ચંદ્રમુખી પાસે. ચંદ્રમુખીને ઓરડે જઈને કીધું, પગમાં પડી ગઈ, માફ કરજો, મારા ધણીની એક વાત લઈને આવી છે. કે શું છે? મને ખબર નહીં. કોણ તારો ધણી? કે તમારું બજારું વાળવા, ચોખ્ખું સાફ સફાઈ કરવા આવે ને મારો ધણી છે. એમ કે હા. તો શું કામ છે? ઈ તમને આજથી 6 મહિના પહેલા જોઈ ગયેલા, તમારા રૂપમાં ઓળઘોળ થઈ ગયા છે, તમને પ્રેમ કરે છે. હું એની પત્ની છું, પણ મને ખબર છે કે તમે આ વાત કર્યા પછી કદાચ મારા પતિને ફાંસીએ લટકાવી દો, પણ હું ભીખ માંગુ છું એક નારી તરીકે. તમે નારી, હું નારી. મારા પતિને કાંઈ ન કરતા મને મારી નાખો, પણ એને એકવાર મોઢું દેખાડો. જોજો બાઈ. ચંદ્રમુખી કે એવું છે, તારો પતિ મારું મોઢું જોવે તો જ ખાય એવું નિયમ? તો કે હા, કોઈ વાંધો નહીં. જોજો આ દેશની દીકરીઓ કેવી હોય, નકરી 20 વર્ષની 18 કે 20 વર્ષની રાજકુમારી એમ કહી દે એના મહારાજને, એના પિતાને કે આને ફાંસીએ લટકાવી દે, લટકાવી દે ને. પણ આ સકડાઈ ન હોય ને, આ તો રાજકુમારી હતી, રાજનું ઘરનું ફરજંદ હતું. એને શું કીધું ખબર? એવું છે ને, તારા પતિને કે
કાયમ હાંજ હવાર કામ કરતા, ઉઠતા બેહતા કામ કરતા રામનું નામ લીએ, રામ 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 રામ, બીજું કાંઈ નહીં. જ્યારે વખત મળે ત્યારે બીજું કાંઈ વિચારમાં કાંઈ હું ન આવી જોઈએ, કોઈ વસ્તુ રામ 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 રામ, બીજી વાત નહીં. રામનું સતત સ્મરણ કરે. આજથી 6 મહિના પૂરા થશે એટલે 16 શણગાર સજી અને હું તારા ઝૂંપડે તારા પતિને મોઢું દેખાડવા આવીશ. બસ, પણ એને 6 મહિના સુધી રામનું નામ સતત લેવું પડે જ્યારે વખત મળે ત્યારે. અને મિત્રો સાંભળજો, ઈ ચંદ્રમુખી પાસેથી એની પત્ની ઓલા માણસની નીકળી પોતાને ઘરે આવી એના ધણીને વાત કરી, ચંદ્રમુખી મને મળ્યા. હે કે હા. એને એમ કીધું કે 6 મહિના તમારે જોવાય નહીં, કાંઈ નહીં, જોવાનું નહીં. 6 મહિના રામ 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 કરો, રામનું નામ લ્યો. 6 મહિના પૂરા થાય તો ચંદ્રમુખી 16 શણગાર સજીને આપણા ઝૂંપડે આવી છે તમને મોઢું દેખાડવા. હે કે હા. ઓલો રાજી થઈ ગયો. પછી બજાર વાળો જે તું ઉપરે ન જોવે, સતત રામ રામ રામ, તુહી રામ તુહી રામ, તુહી ઠાકર તુહી રામ, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર સમર્થ ઠામ, હે રામ હે રામ હે રામ. પછી તો રોમ રોમ શ્વાસે શ્વાસ રામ રામ લાગી ગયું ભાઈ. રામ નામ પ્રતાપ હનુ દ્રોહણાગીરી લાયો, રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળંક કહાયો. પધાર પધાર. હવે સાંભળજો આ વાત. 6 મહિના સુધી રામનું નામ લીધું, કામ કરતા, હાથ ઉઠતા બેહતા હાલતા રામ 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 રામ, બીજી વાત નહીં. 6 મહિના પૂરા થયા મિત્રો. પછી હવારમાં ઉઠીને ખૂણામાં માળા કરતો તો રામ 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 રામ. ફળિયું વાય એની બાઈ પત્ની વાળતી હતી ઝૂંપડા બહાર. એમાં ઓસિંતાની રથ આવ્યો, રથ, અને 16 શણગાર સજી પરી ઉતર્યો હોય, ચંદ્ર જાણે આકાશમાંથી ઉતર્યો હોય એવી ચંદ્રમુખી આવી. ઓલી બાઈને કીધું કે તારો પતિ ક્યાં છે? મેં જે વચન આપ્યું તે પ્રમાણે તારા પતિને મોઢું દેખાડવા હું આવી છું. એને કે બહાર નીકળે, જો હું ચંદ્રમુખી તારા માટે આવી છું. અને હળી કાઢીને બાઈ ગઈ હો ઝૂંપડામાં. પતિદેવ જોઈ લો, તમે 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 વાટ જોતા હતા ને ચંદ્રમુખી પોતે આવ્યા. હા હા હા, તમે 6 મહિનાથી જેની વાટ જોતા હતા એ ચંદ્રમુખી બહાર તો નીકળો, ફળિયામાં ઊભી છે. પણ પતિદેવ જોવો તો ખરા, જાણે બીજો ચંદ્ર ઉતર્યો આપણા ફળિયામાં, એવું રૂપ છે. ચંદ્ર ઉતર્યો, સાંભળો છો કે નહીં? ચંદ્ર આવ્યો, ચંદ્ર. અને મિત્રો હાથમાં રામ 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 માળા ફરતી હતી. એ માળા ફરવતા ફેરવતા આંખ બંધ રાખી અને એટલું કીધું, ચંદ્ર આવ્યો કે હા? ચંદ્રમુખી આવ્યા કે હા? ચંદ્ર આવ્યો કે હા? તો એ ચંદ્રને કહી દો, હવે રામ રૂપી સૂર્ય ઉદય થઈ ગયો છે, ચંદ્રની આ ઝાંખો પડે છે, હવે મારે ચંદ્રની જરૂર નથી. આ હા, વિચાર કરજો યુવાધન. ભારત એટલે શું? ભારત કોઈ ટુકડો નથી ધરતીનો. આ સભ્યતાને હજારો વર્ષ એમને વયા આવે છે. બાપ દાદા જીવન 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 મૂલ્ય જીવન મૂલ્ય જીવન મૂલ્ય કરી કરીને વયા જાય છે. બધું ભૂલી જાયજો, જીવન મૂલ્યને ન ભૂલતા. સાહેબ એને કીધું શું વાત કરો પતિદેવ, 6 મહિનાથી રાહ જોતા હતા, જેના માટે મરવા તૈયાર હતા. ઈ ચંદ્ર જેવી ચંદ્રમુખી તો કે ચંદ્રને કહી દો હવે રામ ઉદય થઈ ગયો. અને આ ચંદ્ર ઝાંખો પડે છે. અને ચંદ્રમુખી હરખાતા હરખાતા પાછી વળી ગઈ. એને ખબર હતી હાસે દિલથી મને પ્રેમ કરે એવું રામના નામમાં કરશે તો સીધું પાકું ઈ રામને મને ભૂલી જશે. આ ભારતની દીકરી, આ ભારતનો યુવાન, એટલે રામ આયેંગે તો અંગના સજાયેંગે.